આજે ઉત્તરાખંડ વિધાનસભાની અંદર યુનિફોર્મ સિવિલ કોડનું બિલ રજૂ થયું છે। નમસ્કાર દર્શક મિત્રો, આઝાદી પછી દેશમાં પહેલીવાર ઉત્તરાખંડ એવું રાજ્ય બનશે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, એટલે કે બધા ધર્મના લોકો માટે સમાન કાયદો લાગુ થવાનો છે। આજે ઉત્તરાખંડ વિધાનસભાની અંદર યુનિફોર્મ સિવિલ કોડનું બિલ રજૂ થયું છે અને મોટે ભાગે આ બિલ મંજૂર થઈ જશે, કારણ કે ત્યાં આગળ ભાજપની બહુમતી છે। આ યુનિફોર્મ સિવિલ કોડની અંદર શું છે એના વિશે તમારી સાથે અમે વિગતવાર વાત કરીશું। અમે તમને એક સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશું કે આ યુનિફોર્મ સિવિલ કોડ શું છે। દર્શક મિત્રો, ભારતના બંધારણની અંદર આપણે સાંભળ્યું છે કે ભાઈ ક્રિમિનલ કોડ છે, સિવિલ કોડ છે। ક્રિમિનલ કોડ એના માટે છે કે ગુનાખોરી, ક્રાઇમ, એને રિલેટેડ બધું હોય તો એના માટે ક્રિમિનલ કોડ છે। જ્યારે બીજો જે એક છે સિવિલ કોડ છે કે જે સમાજ સાથે સંકળાયેલા છે, તો સમાજના લોકોની સાથે લગ્ન સાથે કે સંપત્તિ કે છૂટાછેડા આવા બધા જે સમાજની રચનાઓ છે એના માટે આ સિવિલ કોડ છે। પરંતુ ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને અહીંયા આગળ જુદા જુદા ધર્મના લોકો વસે છે। એટલે અત્યાર સુધી એવું હતું કે બધા ધર્મના લોકો પોતાના ધર્મની રીત રિવાજ પ્રમાણે કાયદાઓ પાડતા હતા। મુસ્લિમ ધર્મ હોય તો એ મુસ્લિમ ધર્મના રીત રિવાજ મુજબ એ લોકો કાયદા પાડે। એવી જ રીતના ખ્રિસ્તી હોય તો ખ્રિસ્તી ધર્મના પણ લગ્નના કાયદા જુદા, છૂટાછેડાના કાયદા જુદા, સંપત્તિના કાયદા જુદા। આવી રીતના જે જુદા જુદા ધર્મના લોકો છે એના બધા કાયદાઓ જુદા હતા। પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી માંગ થતી હતી કે એક દેશની અંદર એક કાયદો હોવો જોઈએ કે જેને કારણે કોઈ મુશ્કેલી નહીં થાય। વર્ષોથી આની ચર્ચા ચાલતી હતી અને ભાજપના તો એજન્ડામાં આ વાત વર્ષોથી હતી કે ભાઈ આપણો ધર્મનિરપેક્ષની વાત કરીએ છીએ તો યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ, સમાન નાગરિક સંહિતા, કે જેને કારણે બધા જ ધર્મના માટે એક સરખો કાયદો લાગે। હવે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં આજે વિધાનસભાની અંદર બિલ રજૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં આમ 3 રાજ્યો હતા કે જેણે આ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરેલી હતી। એક રાજ્ય ઉત્તરાખંડ, બીજું હિમાચલ પ્રદેશ અને ત્રીજું હતું ગુજરાત। હવે હિમાચલ પ્રદેશમાં જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ભાજપની સરકાર હતી, પરંતુ છેલ્લી વિધાનસભાની અંદર હિમાચલ પ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર છે। એટલે કોંગ્રેસની સરકાર છે એટલે ત્યાં આગળ તો અત્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત નહીં થાય। પરંતુ ગુજરાતે આ વાત કરેલી કે અમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું અને ઓક્ટોબર 2022ની અંદર આના માટે એક કમિટી પણ બનાવવામાં આવી હતી, પરંતુ ગુજરાતની અંદર હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। કેન્દ્ર સરકારે પણ યુસીસી વિશે વાત કરેલી છે, પરંતુ કેન્દ્રમાં પણ હજુ બિલ મંજૂર થયું નથી। બધા રાજ્યો પોતપોતાની રીતના પ્રયાસ કરી રહ્યા છે અને આ આઝાદી પછીના ઇતિહાસમાં ઉત્તરાખંડ સરકારે પહેલીવાર હિંમત કરી, કારણ કે ત્યાં આગળ ભાજપની સરકાર છે અને ત્યાંના જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી, એમણે ચૂંટણી ઢંઢેરા વખતે જ કીધું હતું કે અમે ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના છે। આપણે ઘણી વખત જોઈએ છે, ખાસ કરીને મુસ્લિમ સમાજમાં હોય તો ભાઈ એક કરતાં વધારે પત્ની એ લોકો રાખે છે, સંપત્તિના એમના કાયદા જુદા જુદા હોય છે, દત્તક લેવાના કાયદા પણ જુદા જુદા હોય છે। તો આ બધા કાયદાઓ હવે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાને કારણે એક સરખા થઈ જશે। આ વાત અત્યારે ઉત્તરાખંડ પૂરતી સીમિત રહેશે, પરંતુ કેન્દ્ર સરકાર ગમે ત્યારે આ બિલ રજૂ કરીને આખા દેશની અંદર યુનિફોર્મ સિવિલ કોડ આવવાની શક્યતા છે। એટલે આ આખા દેશમાં જ ભવિષ્યમાં લાગુ થવાનું છે। અમે તમને થોડી વધારે ડિટેલમાં સમજાવીએ કે આ જે યુનિફોર્મ સિવિલ કોડનો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર જે મુદ્દાઓ છે। એક મુદ્દો એ છે કે લગ્નનું હવે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે અને ગામડાની અંદર પણ આ રજિસ્ટ્રેશનની સુવિધા ઊભી કરવામાં આવશે। એટલે ગામડામાં પણ લગ્ન થશે તો એનું પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે। બીજો જે મુદ્દો છે કે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એમાં છૂટાછેડાને લગતા જે કાયદો છે
એ એક સરખો રહેશે. મુસ્લિમ માટે બી સરખો, ખ્રિસ્તી માટે બી સરખો, હિન્દુ માટે બી સરખો. જેમ મુસ્લિમ સમાજની અંદર ટ્રિપલ તલાકની વાત કરવામાં આવે છે અને ટ્રિપલ તલાક પર તો પ્રતિબંધ છે જ, પરંતુ તેમ છતાં ટ્રિપલ તલાકની વાત થતી રહે છે. તો હવે આ જે યુસીસીને કારણે એક સરખો કાયદો લાગશે છૂટાછેડા માટે. એ જ રીતના એક વ્યક્તિ એકથી વધારે પત્ની નહીં રાખી શકે, એટલે બહુપત્નીત્વના કાયદા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, એની પર રોક લગાવી દેવામાં આવી છે. બીજો એક મહત્ત્વનો ફેરફાર એ છે કે બધા ધર્મના લોકો બાળકને જો દત્તક લેવું હશે તો લઈ શકશે, પરંતુ એની અંદર એવી રીતના જોગવાઈ છે કે કોઈ એક ધર્મનો વ્યક્તિ બીજા ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકે. એટલે ધારો કે કોઈ હિન્દુ હોય તો એ મુસ્લિમ બાળકના દત્તકને નહીં લઈ શકે, એવી જ રીતના કોઈ મુસ્લિમ હોય અને એને હિન્દુ કે ખ્રિસ્તી ધર્મના બાળકને દત્તક લેવું હોય તો એ પોસિબલ નહીં થશે. બીજું આ કાયદાની અંદર જે ફેરફાર છે કે લિવ ઇન રિલેશનશીપ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, ફરજિયાત કરાવવું પડશે. અને 18થી 21 વર્ષના જે કપલ હશે એમણે એમના માતા પિતાની સંમતિપત્ર રજૂ કરવું પડશે. આમાં બીજું એક મહત્ત્વની વાત એ પણ છે કે આમાં આદિવાસીઓને જોડવામાં નથી આવ્યા. બીજું જે ટ્રાન્સજેન્ડરો છે એમને પણ જોડવામાં નથી આવ્યા. અને જે ધાર્મિક મામલો છે, પૂજા પદ્ધતિ છે, એની જે પરંપરા છે એની અંદર પણ કોઈ છેડછાડ કરવામાં નથી આવી. એટલે મુસ્લિમો મસ્જિદમાં જઈને નમાઝ પડે કે ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય કે એમની જે ધાર્મિક વિધિઓ છે કે જે પૂજા છે એની અંદર આમાં કોઈ ફેરફાર નથી. એટલે ઘણી બધી બાબતમાં લોકોને એવી ગેરસમજ છે કે અમારા ધર્મ પર તરાપ આવશે કે અમારા ધર્મનું બધું બંધ થઈ જશે. એવી લોકોની અંદર જે ભ્રમણા છે એ આમાંથી ખબર પડે છે કે આવું બધું કશું થવાનું નથી. માત્ર આ જે ધર્મ આધારિત જે કાયદાઓ બનેલા છે એની અંદર જ આ ફેરફાર થવાનો છે. આ જે યુનિફોર્મ સિવિલ કોડ માટેનો જે ડ્રાફ્ટ તૈયાર થયું છે એની અંદર 400 સેક્શન્સ છે અને 300થી વધારે ડ્રાફ્ટ પેજ તૈયાર કરવામાં આવ્યા છે. આજે ઉત્તરાખંડની અંદર બિલ રજૂ કરવામાં આવ્યું છે અને બપોર સુધી વિધાનસભામાં ભારે હંગામો મચી ગયો હતો, પરંતુ ત્યાં આગળ ભાજપની બહુમતી હોવાને કારણે આ બિલ મંજૂર થવાની પૂરેપૂરી શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.